હેલો યુટ્યુબ માં ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં છું. બાપા સીતારામ વ્લોગની અંદર આપણું હાર્દિક સ્વાગત છે. આજે અમે ખેતરમાં ઓળો બનાવવાના છીએ, તો વિડીયોની અંત સુધી બની રહેજો અને ચેનલ સુધી બની રહેજો. શું કેવું છે તમારું? આજે આપણે ઓળાની પલટી કરવાનું છે, એટલે એન્ડ સુધી જોયા રાખજો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રોહિતભાઈ ભઠ્ઠી કરી છે, અંદર ઓળો છે અને એ શેકાય છે. આગળ તમને કાઢીને બતાવી કેવા છે કે કેવા નહીં. રાકેશભાઈ નો રિવ્યુ લઈ લો. પહેલી મીટિંગ છે ઓળાની, અને રોટલાના ઓર્ડર તો દેવાઈ જશે, પણ હજી સુધારવાનું કામકાજ બાકી છે. જો તમે લોકો નવરા હોય તો આ બાજુ આવી જાવ. મારું પણ બે હેડ તો તમારો ઓળો રેડી દેતો ખમણી હોય તો ઓલી ખમણી હું ઓલો ગ્રીન મશીન ગ્રેવી કેમ થાય? હવે એક લેવું જ જોઈએ. સમતો ન પડે હીરો સમતો હાલ તો પાણી અંદર વધારે બોલ થઈ જાય ને તો હવે નો વાંધો પાસ કરી દઉં. બોલો તુષાર ભાઈ, આપણો ઓળો બની ગયો છે હવે ફાઇનલી. તમે જોઈ શકો છો ઓળો ને રોટલો જોરદાર. રોટલો એક વસ્તુ ઘટે છે પણ એ ભૂલાઈ ગઈ છે, માખણ. વાઇટ કલર લેતો તો બહાર જતો. કેમ છે ઓળો તુષારભાઈ? ઘટે કઈ કઈ ઘટે? હા હા ટેસ્ટી એમ. લીલા મરચા હોતે ને ખાતા લાગે. લીલા મરચાં એ પણ મોળા છે, તીખા હોય ને સાઈ ની તો બાકી કાચરડ ભરી છે આ ભાઈ. દેશી ગાય ની હો, દેશી સાઈઝ, દેશી ઓળો ને દેશી સાઈઝ.